हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी देखो सूरज दादा भी बाहर निकल के आए हैं और अभी मॉर्निंग मस्त हो गई है। नाश्ता सबने कर लिया है। आरोही रूही अभी घर पे ही है। रूही की आज छुट्टी है, तो छुट्टी उसको होती है लेकिन मुझे भी ऐसा लगता है मेरी भी छुट्टी है, तो अच्छा लगता है। तब बहुत शांत लगता है। हम काम करने में भी इतना आराम से कर पाते हैं, वरना सुबह सुबह इतनी जल्दी करना पड़ता है ना सब कुछ। तो अभी पापा मम्मी नाश्ता कर रहे हैं। चलो किचन में जाके पापा मम्मी से मिलते हैं। आज मम्मी जाने वाले दांत फिट करवाने के लिए जाने वाले उसकी दीदी के घर, तो 2-3 दिन वहाँ पे रुकने वाले हैं। वो भी देखो यहाँ पे रूही अभी पोछा लगा रही है। रूही क्या कर रही हो? पोछा लगा रहे हैं। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज तुम्हारी छुट्टी है ना? तो छुट्टी होती है ना, फिर मैं सब करती हूँ। हाँ। बहन वाले को ही छुट्टी है और मुझे छुट्टी। बहन वाले अभी मैरिज में गए हैं, इसलिए तुम्हारी बारी आ गई है ना। तो रूही अभी पोछा लगा रही, देखो अभी। પછી માં વાસણ ઉટકવાના હે એટલું બધું કામ કરીશ? એટલું બધું કામ કરીશ? હા, પછી વાળવાનું આ બધું થઈ જાય। ઓહો, થાકી નહીં જતું? નહીં થાકો। સરસ। देखो रूही को पोछा लगाने आ गया है। મારતી હોય ઈ કે મારે આ બધાને છાટા ઉડતા હોય। આ મારી તો નાની છે બેટા એટલે। હા। तो अभी बजे सुबह के 8 बजे है, 8:05 और ग्राउंड देखो अभी मस्त। सुनापन लगता है कियान के बिना, लेकिन चलता है, क्या करे, अभी उसको घर जाना ही होता है। तो चलो अभी किचन में जाके देखते हैं। नाश्ता कर रहे हैं पापा, मम्मी साथ में बैठे हैं। मम्मी जय स्वामीनारायण। पप्पा जय स्वामीनारायण। केम छे मम्मी તમને આજે? और पप्पा હવે હારા ડોક્ટર ને બતાવવું પડશે, આમ નહીં હાલે। ડોક્ટર અગાઉ કે આ મને હારું છે, હા દવા લઈ લે, પડીકું લઈ લે પણ ખાય નહીં, ખાય પીવે નહીં દવા પછી ટાઈમ થોડું આમ થાય એનો કોર્સ પૂરો કરવો પડે। એ મમ્મી આજ તો ઈ કહો છો તાર પપ્પા આજ સ્કૂલમાં જાય ને તો આજ ખુલ્લું જશે, આજ લેતા આ મોટું આખું પેકેટ લેતા બંડલ આખું દવાનું। ગેસની દવા લાવવાની છે, હા, બીજું કાંઈ નહીં, પગના દુખાવે। રિપોર્ટ કરી લીધી તો નો ફેર પડે, ખબર રિપોર્ટ તો કરાવે, મને ના કાંઈ એમ। ટાઇફોઇડ હતો ઈ તો મટી ગયો છે, हाँ ટાઇફોઇડ તો છે નહીં। तो मम्मी के थोड़ा अभी अप डाउन हो रहा है। ગેસના હિસાબે કોઈ जाने वाले मम्मी कहाँ जाने वाले हो आज? કાલે આટલું હતું તો આજ કામ ન કરવા મળી, એમ કે તાર માં કઈ થાકે એમ નથી, પણ આ તો નો છૂટકે। मम्मी कहाँ जाने वाले हो आप? સાવરકુંડલા જાઉં છું। दोपहर के बाद दीदी के घर, दीदी के घर जाने वाले हो ना? हाँ, दांत फिट करवाने દાંત के लिए। હરખા નથી કરાવે તો કાંઈ ખવાતું નથી। કેટલા ટાઈમ થી તો દાંત ની વાત કરીએ છીએ, હવે દાંત નું હા, દાંતનું સામેથી બધા કમેન્ટ કરતા હતા, હા, ત્યારે દાંત સારવાર કરાવતા હતા, તો ઈ સમય નથી મળતો આપણે। હા, અને હવે થઈ ગયું છે તો આમ જવાનો ટાઈમ હા, નથી આમ રહેતો। જવાનો સમય નથી મળતો, કરવું શું હતું? પપ્પા લઈ જાજો આજે ફાઇનલ। આ તો બપોર પછી મેચ છે, એમ કે મને દાંત રિપેર થવા, એ અઠવાડિયું રોકાવો ત્યાં એમ કહી। સોમવારે મને રિપેર થવા। હા ઈ હોમમાં તો જે સાફ કરશે, હોમમાં હા. સાફ કરશે, મંગળવારે પછી એક દી ફિટ રાહ કરશે। જોવે, કળતા હોય તો પાછું નો ફિટ કરે ને। હા, જોવું પડે ને એમાં ઓલી વખતે તરત। 3 દી સુધી ગળ્યા હતા, હા, દુખાવો બહુ થાય નહીં? ઘણો દુખાવો બહુ થાય, ઓલા મશીન અંદર ફરે ને, હા, સાચી વાત પછી છે। એક દી સાફ કરે, પાછા એક દી એમનું રહેવા દે, પછી પ્રમ દી પાછા ફિટ કરે। હા, હમણાં કામ પણ વધી ગયું છે નહીં પપ્પા? બહુ પાર્સલ અત્યારે પેકિંગ થવા માંડ્યા છે, બધાના ઓર્ડર એટલા આવે છે અત્યારે। પછી 4 મહિના કામ રહે, પછી હા, ચોમાસામાં નહીં હોય કામ અત્યારે। free ચાલુ થઈ જાય। હા, ઉનાળામાં ઓછું રહી, અત્યારે વધારે હોય શિયાળામાં। શિયાળામાં મસાલાની season આવશે ને ત્યાં સુધી દે, ત્યાર પછી કોક બે ઓછું। हाँ ऊपर पंखो चालू कर देखो दीजिए। भी ये काम भी अभी काम करने लगी है अभी। પેલી જો પોતા आज तो पोता करे पप्पा, आज तो आज છે આજે। કામથી ગમે એટલું હોય ન થાકી, હા. દરદથી થાકી જાય છે, એ તો તકલીફ થાય ને એટલે કોઈ પણ વસ્તુ નો થાતી ને તો થવા મળે દરદથી થાકી તો। અને દરદથી છે ને મગજ આમનું સ્ટ્રોંગ હા, થઈ જાય। માથું દુખતું એટલે તમને ક્યાંય કામ કરવું ન ગમે, અને બીજા ઉપર મગજ વયો જાય। રાત્રે એવું થયું હતું ને। હા, કામ નો રહે ને ઓલા ન્યા મુકતા બેન બિચારા રાયડું નાખે, હા. ઈ કે હું આઈથી માણ હાજે કરીને મોકલું, ત્યાં ત્યાંથી ટાઈફોઈડ લઈને આવે, કાલે પગનો દુખાવો લઈને આવે। જય હોકરા કામ જાણ છે, ખાવામાં ધ્યાન ન રાખે શું કર્યું હવે? કે પપ્પા પાણી પડે મને આમ થાય છે। ખીચડી ખાઈ, ખીચડી તોય ને ઓલું વાયુ થઈ ગયું। હા. એટલે લઈને ક્યાં ભાઈ એ દાળ હતી નથી મમ્મી કે તમારો વાગ કે તમારો વાગ। ખીચડી તો હતી ને। જો પણ સુવા- તમે બધા એમ કહો કે આ તમે આ ખાવ તો કે આ થાય, આ ખાવ તો ખાવ તો કાંઈ ન થાય, પણ ખાવ તો થાય છે, તો એ તો તું ખાતી નથી। હા, કેટલી હજી શાક આવવાનું ત્યાંથી દેખેલી દેખો એટલે ભાઈ। પપ્પાને ખાવાનું છે। આમ કામ ગમે ત્યારે ચેન્જ તો ન કરે, અત્યારે નથી કે તો કે કરવા મળ્યું જોઈએ। સાંજે કીધું ને એટલે હા, કે માંદા હોય કામ કરાય, બાની હેરાન ન કરાય, હા, એમ કહેતા હતા ને। કેટલી લખી ખાલી રાડું નહીં નખાવ ને તોય ચાલશે, કામ નહીં કરતા હશે। लाओ तो वासण उठिए। શાક ઢોળાય ને તો બધું પોતું। હું મમ્મી
પોદળા ધણ જાતા હોય હા, હા. ને તો એની વાહે આમ દોડી હા, ધણ વાહ હા, હા. એ પોદળો કરે છે એમ કે ઈ પોદળો મારો છે એટલે પેલા એટલું કામ કરતા. એટલું કામ કર્યું છે હા. કે હાલ માથે હુંડલા લઈને આવી બબે ગાવ આખું ઓહો હો. હુંડલા સાંજના તગારા મોટા મોટા તગારા માથે લાવી અને ત્યાં ઢગલો કરી મૂકીને આવી હમ. એની પર હાથી ખૂતાડી જો તો અને ઈ ઢગલો રાખી પછી બબે ત્રણ ફેરા કરી અત્યારે આ છોકરીને પણ કામ નથી. કામ અત્યારે માથે આવે ને તો મને બધું આવડે. આપણે ક્યાં આવડતું નથી, પણ માથે આવે ને બધું સમય શીખવાડી દે. અત્યારે ટાટી આટલે રહી જાય. પેલા કરેલું હોય ને બહુ એટલે. બહુ છે. हाँ એટલે तो यहाँ पे देखो रूही अभी बात बर्तन अभी घसने लगी है. धीरे धीरे सब काम सीख जाएगी है ना रूही. घसने लगी है तो रूही अभी जब संडे होता है ना तब रूही काम करेगी ताकि क्या होता है बच्चे थोड़ा सीख पाए, वरना कब सीखेगी रूही, है ना रूही. आज मम्मी की तबीयत कल अच्छी नहीं थी ना तो मम्मी ने किया कि रूही तुम थोड़ा काम करो. આ એક વારમાં કીધું તો ઘીને બધી તેલની બહુણી બધું મૂકી દે. બધું નાખી દે એમ છે એ રૂહી આજો અડધી ભાખરી વહી ગઈ છે આજે તારી ભાખરી નાખી દે મોટા તો કરી હતી. એટલે એને ઉટકવા મૂકી દીધી. તાર કપડા કેવા એટલા બધા મેલા થઈ ગયા રૂહી. આ બધું કરી ઓહો હો બહુ કામ કર્યું રૂહી. આ બધું મજા આવે છે રૂહી. અ, सरस. तो देखो भी चकली उठी है. अरे डोका काट रही है बाहर. ये रूही गुस्सा नहीं करना है. गुड मॉर्निंग. दीदी काम करे छे जो के काम करे छे दीदी. यहाँ पे देखो रूही ने सब बर्तन अभी वॉश करके रख दिया है. तो यहाँ पे अभी चोपड़ी साफ कर रही है रूही. ये खुद किया सब. अरे वाह तो बात अब है. मैं कपड़े धोगी. ओहो हो थक नहीं गई तुम. ओहो कितनी कॉन्फिडेंस के साथ बोल रही है. देखो भी उसको बहुत अच्छा लगता है. तो बर्तन भी देखो कैसे रखा है एकदम अच्छे से. तो अभी रूही को सब काम आ गया नहीं रूही. अभी वॉश कर रही है चोकड़ी. હા ભણવાનું ઓછું ગમે ને. ભણવાનો છે કાળજી થોડી. હા આ ઘરના કામમાં વધારે કાળજી. ઘરમાં કામ આમ જો આમ કેવો હાવણો આવે. હા હાવણો આવે. और छुट्टी के दिन बच्चे को सब सिखाना चाहिए ताकि बच्चे भी सीख पाए. वैसे वो कब सीखेंगे है ना रूही. हाँ कभी कभी सीख करती है ना तो वो सीख पाती है. तो बच्चे को भी सीखना मिलता है तो अच्छा है. देखो भी गाय देखने गए आरोही और बा. सुबह बा लेके जाते हैं उसको. और हमारी पालक देखो बड़ी होने लगी है. अभी मस्त धूप आ गई है. हेलो फ्रेंड्स, गुड मॉर्निंग के सब लोग. आज मैंने वासन उठ के पोते मारे, झाड़ू मारे, कितने मैंने सब काम किया है. आप सब लोग वीडियो में देखना. आप कैसे सब लोग सब आखिर दुनिया ही ढूंढना देखना. आज मैं रजा है, छुट्टी है. बाद में मैं रोंडे थोड़ा सा काम करूँगी. बाद में मैं सो जाऊँगी. अब मुझे तो थोड़ा सा ऐसे काम करना बाकी है. दादा गए हैं बाहर और पापा नहा रहे हैं. मम्मी आरू को नला रही है और मैंने नहा लिया, फ्रेश हो गई, वीडियो उतार रही हूँ. आज सब लोग ये कितना वातन अच्छा है, सन आया है, कितना अच्छा है. और देखो आप देखो कितना वेजिटेबल है. देखो वो तो हो सकता है. और चलो मैं दिखाती हूँ क्या करना है. चलो बाहर पे काम कर रहे हैं. કામ કાઈ નથી ખાલી देखो. પોતા ધોસ देखो पोते धो रहे हैं. और मम्मी को मैं दिखाती हूँ. लो मम्मी क्या कर रही हो. गुड मॉर्निंग. जय स्वामीनारायण. देखो आरू जैसे कैसी हो तुम. मम्मा देखो मम्मी काम कर रही है. दाल बाकी है. साफ कर रही हूँ मैं. हाँ देखो कितना विखा चुका पड़ा है. देखो चक्करिया. दोपहर का लंच का टाइम हो चुका है और यहाँ पे देखो ढिंगली वेट कर रही है कब मम्मा खाने दे कब मैं खाऊं. यहाँ पे रूही भी वेट कर रही है. तो रूही अभी स्कूल से आ गई है. रूही हेलो. हेलो. आज की आंटी बिना अच्छा लगता है. देखो अभी आरी को भी थोड़ा अच्छा है तो अच्छा लगा मुझे. और रूही अभी थोड़ा क्यान को मिस कर रही थी. हारो भी सुबह सुबह अकेली हो गई थी आज. तो आज रूही जल्दी आ गई नहीं रूही. स्वामीनारायण मम्मी. जय स्वामीनारायण. तो चलो अभी भजन सुना दो सरस.
વૃંદાવના બાગરળિયા મણો રે વૃંદાવના બાગરળિયા મણો રે મીઠી મીઠી મોરલી વગાડે મારો વાલો મીઠી મીઠી મોરલી વગાડે મારો વાલો મારે મંદિર સંભળાય છે રે મારે મંદિર સંભળાય છે રે દિલડું વ્યાકુળ થાય મારા વાલા દિલડું વ્યાકુળ થાય મારા વાલા ઘરમાં સાસુ ને ઘરમાં નણંદી રે ઘરમાં સાસુ ને ઘરમાં નણંદી રે કેમ કરી બહાર જાવ મારા વાલા કેમ કરી બહાર જાવ મારા વાલા કેળમાલી ભાસે ત્રવા બેડલા રે કેળમાલી ધાસે ત્રવા બેડલા રે પાણીડાની માસે જશ મારા વાલા પાણીડાની માસે જશ મારા વાલા બેડા મેલ્યા છે જમના ઘાટ મારે બેડા મેલ્યા છે જમના ઘાટ મારે સીધી મેલી ડોટ મારા વાલા સીધી મેલી ડોટ મારા વાલા પ્રભુ સડ્યા છે કદમ ઝાડવે રે પ્રભુ સડ્યા છે કદમ ઝાડવે રે મીઠી મીઠી મોરલી વગાડે મારો વાલો મીઠી મીઠી મોરલી વગાડે મારો વાલો હેઠા ઉતરો ને પ્રભુ પાતળા રે હેઠા ઉતરો ને પ્રભુ પાતળા રે આપણે રમીએ રાસ મારા વાલા આપણે રમીએ રાસ મારા વાલા પહેલો તે દાવ પ્રભુ તમ તણો રે પહેલો તે દાવ પ્રભુ તમ તણો રે પછી અમારો હોય મારો વાલો પછી અમારો હોય મારા વાલા પ્રભુજીને પાટા બાંધ્યા રે પ્રભુજીને પાટા બાંધ્યા રે ગોપીઓ સંતાય જાય મારા વાલા ગોપીઓ સંતાય જાય મારા વાલા વૃંદાવન બાગરળિયા મણો રે जय स्वामीनारायण। मम्मी सरस मस्त गीत गाયું। तो आज का वीडियो यहीं पे एंड करते हैं। लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। बाय बाय।